દુનિયા ગોતે અમને ચોસો પ્લેયર અમે પાકા ફિલ્મો ઉતરી यहाँ हमारा रहेगा की भी हो और कर रहे हैं हल्के में तो डेमो वीडियो ની અંદર તમે અત્યારે જે ટેટસ જોઈ મિત્રો એવું જોરદાર ટેટસ બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે. તો અલાઇટ મોશન એપ્લિકેશન તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી રહેશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. બરાબર, ડાઉનલોડ કર્યા બાદ તમે અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે. તો તમે જોઈ શકો છો આ રીતના તમારે ઓપન થશે. પછી તમે અહીંયા તમને ઓપ્શન દેખાશે, તેના પર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સાઇન ઇન કરી લેવાનું છે. અને પછી નીચે તમને પ્રોજેક્ટ પર ઓપ્શન જોવા મળશે, તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે. અને તેના પર ક્લિક કર્યા બાદ સૌથી પહેલાં તમારે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરવાનો રહેશે. બરાબર, આ ફૂલ પ્રોજેક્ટ તમારે ડાઉનલોડ કરવો હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે અને ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ તમને આની લિંક મળી રહેશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. બરાબર, તો તમારે સૌથી પહેલાં તો આપણે ફૂલ પ્રોજેક્ટને અહીંયા ઓપન કરીશું. ફૂલ પ્રોજેક્ટ ઓપન કરશો એટલે આ રીતે તમને ઘણા બધા લેયર તમને અંદર જોવા મળી રહેશે. બરાબર, તો આમાં તમારે શું કોણ છે, સૌથી પહેલાં તો પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને અહીંયાથી તમારે એડ કરવાનું રહેશે. અહીંયા બેકગ્રાઉન્ડ એડ કરવાનું રહેશે. બરાબર, તો બેકગ્રાઉન્ડ તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ. તો આ રીતના બેકગ્રાઉન્ડ તમારે એડ કરી લેવાનું છે. બેકગ્રાઉન્ડની લંબાઈ આપણે વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાનું છે અને બેકગ્રાઉન્ડને ખેંચીને સૌથી પહેલાં તો નીચે લાસ્ટમાં લાવી દેવાનું છે. બરાબર, સોંગની ઉપર તમારે આ રીતના લાઈને મૂકી દેવાનું છે. આ રીતના તમારે બેકગ્રાઉન્ડ અહીંયા કંઈક સેટ થઈ જશે. બરાબર, પછી તમારે શું કોણ છે, ફોટા મૂકવાના છે. બરાબર, એકદમ ઇઝીલી તમને ટેટસ બનાવતા શીખવાડી, તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો. તો તમારે સૌથી પહેલાં તો ફોટા મૂકવાના છે. તો તમે અહીંયા તમે જોઈ શકો છો, તમને અહીંયા 4 ગ્રુપ દેખાતા હશે. બરાબર, તો ચારે ગ્રુપની અંદર તમારે ઓપન કરીને એક એક કરીને ફોટો મૂકવાનો છે. તો તમારે સૌથી પહેલાં તો ગ્રુપ ઉપર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે. એડિટ ગ્રુપમાં જશો એટલે તમને આ રીતના એક લેયર જોવા મળશે. તો તમારે આમાં જઈને પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન જવાનું છે અને એ તમારે ફોટા મૂકવાના છે. તો સૌથી પહેલાં આપણે ફોટો લઈ લઈએ છીએ. તો જેમ કે તમે જોઈ શકો છો, તો આ રીતના તમારે ફોટો લઈ લેવાનો છે. ફોટાને પછી આ લેયરની નીચે લાવી દેવાનું છે એટલે ફોટો તમારો ઓટોમેટિક કટ થઈ જશે. અને પછી ફોટો તમે જોઈ શકો છો આ રીતના લેયરની અંદર સેટ થાય એ રીતના તમે જોઈ શકો છો. આ રીતના સાઇઝ નાની કરીને ફોટાને આ રીતના અંદર મૂકી દેવાનો છે. બરાબર, પછી ફોટાની લંબાઈ અંદર જે લેયર છે એની લંબાઈ પ્રમાણે લાંબો કરી દેવાનો છે અને પછી તમારે બેક આવી જવાનું છે એટલે એક ફોટો આપણો સેટ થઈ ગયો. એ જ રીતના પછી ફરીથી તમારે બીજા ગ્રુપ ઉપર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે અને પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને બીજો ફોટો તમારે જે મૂકવાનો હોય એ બીજો ફોટો તમારે લઈ લેવાનો છે. તો આ રીતના બીજો ફોટો લઈ લઈએ છીએ અને બીજા ફોટાને આ લઈને નીચે લાવી દેવાનો છે. બીજો ફોટો તમારે આ રીતના સેટ કરીને અંદર મૂકી દેવાનો છે. સાઇઝ તમે નાની કરી હોય તો તમે એ બીજા નંબરના ઓપ્શનમાં જઈને સાઇઝ નાની કરી શકો છો. બરાબર, પછી આની લંબાઈ પણ તમારે વિડીયોની લંબાઈ જે અંદર લેયર છે એની લંબાઈ પ્રમાણે લાંબી કરીને પછી એથી બેક આવી જવાનું છે એટલે બીજો ફોટો સેટ થઈ જશે. એ જ રીતના ત્રીજા ગ્રુપ ઉપર ક્લિક કરી ત્રીજા ગ્રુપમાં પણ તમારે એ જ રીતના ફોટા મૂકવાના રહેશે. બરાબર, તો આ રીતના ફોટો લઈ લેવાનો છે અને લેયરની નીચે ફોટો લાવી દેવાનો છે. બરાબર, પછી ફોટાની સાઇઝ આપણેથી નાની કરી દઈશું અને આ રીતના સેટ કરી દેવાની છે. બરાબર, પછી ફોટાની લંબાઈ અહીંયાથી વિડીયોની લેયરની લંબાઈ પ્રમાણે લાંબી કરી બેક આવી જવાનું છે. અને હવે લાસ્ટ ગ્રુપમાં તમારે અહીંયાથી ઉપર ગ્રુપ ઉપર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જઈ પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન જઈને તમારે લાસ્ટ ફોટો અહીંયા અંદર લેવાનો રહેશે. બરાબર, તો આપણે લાસ્ટ ફોટો અહીંયા એડ કરી લઈએ છીએ. તમને બતાવી દઉં અહીંયા કઈ રીતના ફોટો મૂકવાનો. બરાબર, તો તમારે અહીંયાથી લાસ્ટ ફોટો જે એડ કરવો હોય તમે અહીંયાથી કરી શકો છો. બરાબર, તો આપણે અહીંથી ફોટો લઈ લઈએ છીએ છેલ્લો અને તમને અહીં અંદર મૂકીને બતાવી દઉં છું કે કઈ રીતના ફોટો અંદર સેટ કરીને મૂકવાનો. બરાબર, તો આ રીતના આપણે અહીંથી અંદર ફોટો લઈ લઈએ છીએ આ રીતના અને પછી ફોટાને લેયરની લંબાઈ લેયરના નીચે લાવી દેવાનું છે અને ફોટો તમારે આની અંદર સેટ થાય એ રીતના તમારે અહીંયાથી મૂકી દેવાનું છે અને ફોટાની લંબાઈ અહીંથી લેયરની લંબાઈ પ્રમાણે લાંબી કરી અહીંથી બેક આવી જવાનું છે એટલે તમે જોઈ શકો છો ઉપર આપણે ચારે લેયરની અંદર ફોટા આવી ગયા છે. બરાબર, પછી તમારે શું કરવાનું છે તમને બતાવી દો. તો તમારે સૌથી પહેલાં આવી જવાનું છે, પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા જવાનું છે અને અહીંયાથી તમારે એડ કરવાનું રહેશે પીએનજીસ. બરાબર, તો તમારા ફોટાનું પીએનજી અહીંયા મૂકવાનું રહેશે. બરાબર, તો આ રીતના સૌથી પહેલાં તો આપણે જે નીચે ખુરશીમાં બેઠેલું પીએનજી હતું તમારે એ લઈ લેવાનું છે અને તમારે આ રીતના ના હોય તો તમે અહીંયા કોઈ બી રીતે જે તમારું પીએનજી હોય એને લઈ શકો છો. એની સાઇઝ નાની કરીને એવું જરૂરી નથી કે મેં જે પીએનજી વાપરે એ જ તમે વાપરી શકો છો. તમારા હિસાબથી તમારા ફોટામાં જે એડજસ્ટ થતું હોય એ પીએનજી તમે લઈ શકો છો. આ રીતના તો મેં પીએનજી લઈ લીધું. બરાબર, અને પછી તમે ખેંચીને અહીંથી પીએનજીને આ બંને લેયરની નીચે લાવી દેવાનું છે આ રીતે. બરાબર, પછી એની લંબાઈ તમારે એથી હવે વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી પછી તમારે એથી સૌથી પહેલાં સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે અને પછી ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા જવાનું છે અને બીજું તમારે પીએનજી એડ કરી લેવાનું છે આ રીતના. એટલે મેં તમને બતાવું છું કે તમે આ રીતના પીએનજી અંદર એડ કરી શકો છો. બાકી તમારે તમારા ફોટાના હિસાબથી તમે અહીંયા પીએનજી મૂકી શકો છો. બરાબર, તો આ રીતના પીએનજીને લઈને પછી તમે અહીંથી આને પણ આ રીતના સેટ કરીને અહીંયા મૂકી શકો છો. બરાબર, તમે જોઈ શકો છો આ રીતે. બરાબર, તો તમારે આ રીતના મૂકી જવાનું છે.
છે, પછી એને પણ તમારે આ બંને લેયરને નીચે લાવી દેવાનું છે આ રીતે. પછી એની લંબાઈ પણ તમારે અહીંથી વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે, બરાબર. આટલું સેટ થઈ ગયું. પછી શું કરવાનું છે, તમારે એ ઉપર બ્રધરવાળું જે ટેક્સ પીએનજી હતું મિત્રો એને તમારે એડ કરવાનું છે. તો એના માટે તમારે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ત્રણ છે અને તમારે એથી બ્રધરવાળું જે ટેક્સ પીએનજી છે મિત્રો એને તમારે એડ કરવાનું રહેશે. તો આ રીતના ટેક્સ પીએનજી લઈ લેવાનું છે, એ તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ અને પછી તેને તમારે આ રીતના અહીંથી સેટ કરીને મૂકવાનું છે, બરાબર. એને મૂક્યા બાદ એની લંબાઈ તમારે વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે અને પછી તમે જોઈ શકો તમને અહીંયા બોર્ડર એન્ડ શેડોવાળો ઓપ્શન તમને જોવા મળતો હશે, બરાબર. તેના પર ક્લિક કરી તમારે અહીંયા બીજા નંબરનો તમને ઓપ્શન દેખાય તેના પર તમારે ક્લિક કરવાનું છે. પછી તમારે અહીંયા એડ બોર્ડરવાળો ઓપ્શન તમને દેખાશે, બરાબર. તેના પર તમારે ક્લિક કરી તમને અહીંયા આઉટ સાઈડ ઓપ્શન દેખાશે, બરાબર. તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે અને પછી તમારે આઉટ સાઈડમાં જઈને અહીંયા તમને કલર જોવા મળતો છે વ્હાઇટ. તો વ્હાઇટ ઉપર ક્લિક કરી પછી તમારે અહીંયા ઉપર પેનવાળો આઇકોન તમને દેખાય તેના પર તમારેથી ક્લિક કરવાનું છે. પેનવાળા આઇકોનને તમને અહીંયા પાછળ બેકગ્રાઉન્ડની અંદર તમે જોઈ શકો તમને એક લેયર જોવા મળે છે આ બ્લુ કલરનું, એના પર લાઈને મૂકી દેવાનું છે એટલે એ કલર તમારો સિલેક્ટ થઈ જશે, બરાબર. અને પછી તમારે શું કોણ છે આમાં જે તમને જે સાઇઝ જોવા મળે છે એ સાઇઝને તમારે 36 સુધી કરી દેવાની છે, બરાબર. આપણે સાઇઝ એ 36 સુધી તમારે કરી દેવાની રહેશે, બરાબર. તો આ રીતના આપણે 35 36 આટલે સુધી રાખવાની છે. તમે જોઈ શકો છો બ્રધરવાળું જે ટેક્સ પેજ છે એની અંદર આ રીતના તમારે બોર્ડર લાગી જશે, બરાબર. તો આ રીતના તમે જોઈ શકો છો આવું જોરદાર રીતના સ્ટેટસ તમે આવું બનાવી શકો છો. આની અંદર તમારે એક પાર્ટિકલ વિડીયો એડ કરવાનો છે. તો પાર્ટિકલ વિડીયો હું તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરીને એડ કરી લેજો. પાર્ટિકલ વિડીયો એડ કરવા માટે પ્લસ ઉપર ક્લિક કરી પાર્ટિકલ વિડીયો લઈ લેવાનું છે અને પછી તમારે કોઈ બીજી લેયર હોય ને તમારે બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશનના ઓપ્શનમાં જઈ તમારે અહીંથી લાઇટિંગના ઓપ્શનમાં જઈને સ્ક્રીન કરી દેશો એટલે પાર્ટિકલ વિડીયો તમારું લાગી જશે, બરાબર. તો તમે એ રીતના કરીને તમારે આ રીતના આવું જોરદાર સ્ટેટસ તમે બનાવી શકો છો, બરાબર. બાકી બીજું બધું જે ટેક્સ અંદર આપેલા છે તે ચેન્જ કરવા હોય તો તમે જોઈ શકો છો જે બધા ટેક્સ છે મિત્રો એની અંદર જઈને બધા ટેક્સમાં તમારે તમારું નામ અહીંયાથી ચેન્જ કરી શકો છો, બરાબર. તો આવી રીતે તમે આવું જોરદાર સ્ટેટસ બનાવી શકો છો. તો આ સ્ટેટસ તમને કેવું લાગ્યું પ્લીઝ કમેન્ટમાં જણાવી દેજો અને મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો વિડીયો સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો આવતો જવાનું છે. તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી નીચે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો જે વિડીયો છે મિત્રો એ સેવ થવાનું શરૂ થઈ જશે, બરાબર. તો તમે જોઈ શકો છો આપણું વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી તો તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટમાં એને જણાવી દેજો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળે બીજા એડિટિંગ વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.